નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના એપિસોડમાં. તો આજના એપિસોડમાં આપણે ખાસી મહત્ત્વની ચર્ચા કરવાના છીએ અને આપણે સૌએ જેમ નજર કર્યું છે કે વિટનેસ કર્યું છે કે પાછલા 6 મહિના માર્કેટ માટે ખાસા મહત્ત્વના રહ્યા છે. ઓલ ટાઈમ હાઈથી વોલેટિલિટી સાથે માર્કેટ નીચે તરફ સરક્યા છે. એમાં સત્તા પરિવર્તન, ટ્રેડ વોર અને રેટ કટ સાયકલ પણ ઘણું બધું પરિબળોની અસર જોઈ છે આપણે. પણ આ તમામ વચ્ચે માર્કેટની મૂવમેન્ટે રિટેલ રોકાણકારોને પર્સનલ ફાઇનાન્સના પાઠ પણ સમજાવ્યા છે. કઈ રીતે એ પણ આપણે જાણીશું અને કયા પાઠ તમારે ખાસ યાદ કરી લેવાની જરૂર છે એ અંગેની આજે ખાસ ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર. કલ્પેશભાઈ, ઘણું સ્વાગત છે. અને જેમ આપણે ઇન્ટ્રોડક્શનમાં જ કહ્યું કે ઘણી બધી એવી મુવમેન્ટ આપણે જોઈ છે કે જેને એક લેસન શીખવાડ્યું છે અને જે લેસન શીખવાની ઘણી જરૂરિયાત હતી ને આપણે ટાઈમ એન્ડ અગેન કહેતા આવ્યા છે આપણા શોઝમાં. પણ જ્યારે રિયાલિટીમાં થાય ત્યારે યુ એક્સપિરિયન્સ દેટ, રાઇટ? અને એ એક્સપિરિયન્સ તમારા પેટર્નને ચેન્જ કરી શકે છે. પણ માર્કેટે ઘણું બધું ટર્મોલ જોયું છે, ઉપર નીચે ઘણા બધા ફેક્ટર્સથી ઉપર નીચે જોયું છે અને એ માર્કેટનો નેચર પણ છે. પણ કઈ રીતના મૂવમેન્ટ આવે છે, આઈ થિંક આ વખતે ઇન્વેસ્ટરને ક્લિયર કટ જોવા મળ્યું હશે. કારણ કે જ્યારે ઇકોનોમી ઇઝ ગોઈંગ સ્ટ્રોંગ, જ્યારે માર્કેટ્સ આર ગોઈંગ સ્ટ્રોંગ, જ્યારે ફંડામેન્ટલ્સ આર સ્ટ્રોંગ, તો પણ આવું થઈ શકે છે. કઈ રીતના તમે બેસ્ટ સમજાવશો, બેસ્ટ જે આપણે માર્કેટનું જે નેચર છે, કઈ રીતના તમે આ સમજાવશો કે આ ચેન્જીસ કઈ રીતના અફેક્ટ કરે છે માર્કેટને અને આ સાયકોલોજીને પણ ઘણું બધું ચેન્જ કરતા હોય છે. થેન્ક યુ પ્રીતિ. આપણે છેલ્લા 6 મહિનામાં જેટલું આપણે જોયું છે એનાથી મને જે આપણે ટેક્સ્ટબુકમાં, કોલેજમાં કે સ્કૂલમાં કે હમણાં ડિજિટલ મીડિયામાં છેલ્લા આઈ થિંક 5-6 વર્ષથી જોઈ રહ્યા છે એનું એક આખું એક પ્રિસાઇઝ વર્ઝન આપણી સામે એક ઇમેજ તરીકે 6 મહિનામાં જે આવી ગયું છે, ઇટ્સ અ ટેક્સ્ટબુક. એટલે એક આપણે કે ક્લાસરૂમ સેશન જેવું છે જે આપણે પહેલાં ટેક્સ્ટબુકમાં વાંચેલું અને હવે આપણી સામે જેમ તમે કહ્યું રિયાલિટીમાં બધું પ્લે આઉટ થઈ રહ્યું છે. સો લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ સપ્ટેમ્બર. એની પહેલાં બધું સ્મૂધ હતું, બધા રોકાણકારો એકદમ ખુશ હતા કે આ માર્કેટ્સમાં તો કાંઈ ખોટું થઈ જ ન શકે અને ખોટું થઈને કેટલું થઈ શકે. તો લોકોએ બધું એક એવી સિચ્યુએશનમાં હતા કે ફોર ગ્રાન્ટેડ લઈ ચૂક્યા હતા કે આમાં કંઈ ખોટું થઈ જ ન શકે અને અમે જે પણ કરીએ છીએ અમારા બધા ડિસિઝન્સ સાચા જ થવાના છે. કેમ કે એક્ઝેક્ટલી અગેન જેમ તમે કીધું કે ઇકોનોમી ઇઝ ડુઈંગ વેલ, તમારા બધા પેરામીટર સારા છે, ગ્લોબમાં કંઈ ચિંતા નથી, ઉપર નીચે થયા રાખે બટ એટલું કાંઈ નથી. અને શું થયું સપ્ટેમ્બરમાં? કોઈ પણ કારણવશ એક કારણ માર્કેટે શોધી કાઢ્યો. આઈ ડોન્ટ વોન્ટ ટુ પિન પોઈન્ટ કયા કારણના લીધે, ઓવર વેલ્યુએશન હોઈ શકે, જીઓ પોલિટિકલ હોઈ શકે, બટ કારણ માર્કેટને મળી ગયો. અને એ કારણ જ્યારે માર્કેટને મળી ગયો ત્યારે ઇક્વિટી માર્કેટ્સે પોતાનો સાચો એક અલગ સ્વરૂપ માર્કેટના ઇન્વેસ્ટર્સને દેખાડી દીધો. હવે આ સ્વરૂપ ઓલરેડી જે બધા આપણે કહીએ કે વેટરન ઇન્વેસ્ટર્સ હતા એ લોકોએ આવા ઘણા બધા સાયકલ્સ, આવા બધા સ્વરૂપ જોઈ ચૂક્યા છે. બટ ફોર ન્યૂ ઇન્વેસ્ટર્સ ધીસ વોઝ અ વેરી ન્યૂ ફ્રાઇટનિંગ એક્સપિરિયન્સ. એક ડરાવનો એવો એક એક્સપિરિયન્સ આવ્યો કે અરે બાપરે, મેં તો હમણાં પૈસા નાખેલા અને હમણાં જુઓ 20%, 25% તો બધા ધોવાઈ ગયા. કેપિટલ લોસ જે કહેવાય એ બધું જોવા મળ્યું. અને મિડ અને સ્મોલ કેપ જેના લીધે એ સેગમેન્ટમાં લોકો આકર્ષાયા હતા ટુ કમ ઇન ટુ ઇક્વિટી માર્કેટ્સ, એમાં પણ આપણે કહીએ કે બેફામ એવો એક ફોલ જોવા મળ્યો. અગેન જે એક્સપિરિયન્સ્ડ ઇન્વેસ્ટર્સ હતા દેવર આપણે કહીએ કે એક સ્માઇલિંગ વેરી વેરી વાઇઝલી કે આ તો બીન ધેર ડન ધેટ, આ તો બધું જોઈ ચૂક્યા છે, હવે તમારો વારો છે, તો હવે તમે જુઓ. બટ ઇક્વિટી માર્કેટ્સની આ એક બહુ જ એક સિમ્પલ બટ કન્ટિન્યુઅસ ફીચર છે જે હર 5 થી 10 વર્ષની વચમાં એક ટાઈમ તો આવું પ્લે આઉટ થઈ જ જાય છે. ધ રીઝન કુડ બી એનીથિંગ. આઈ થિંક છેલ્લા 100 વર્ષમાં એક્સેપ્ટ એક પેન્ડેમિક જે બિલકુલ આઉટ ઓફ ધ બ્લુ આવી ગયું,
કોઈ પણ ઇકોનોમિસ્ટ, કોઈ પણ ઇન્વેસ્ટર એવું નહીં કહી શકે કે આવું ન થઈ શકે, કે એ લોકોએ નથી જોયું. સો શીખવાનું શું છે આમાં? આપણે હમણાં ફક્ત ઇક્વિટીની વાત કરી રહ્યા છીએ. શીખવાનું એ છે કે ઇક્વિટી માર્કેટ્સમાં રિટર્ન્સ તો થશે, બટ સાથે તમે રિસ્કને લઈને ચાલો. રિટર્ન અને રિસ્ક એ બંને સાથે ચાલતા જ હોય છે, અને તમારું જે એક્સપોઝર છે ઇક્વિટીમાં, તમારા રિસ્ક અને તમારા ગોલ્સને સાથે લઈને જ ચાલો. દેટ ઇઝ અ લર્નિંગ જે ઇક્વિટીમાંથી આપણે સમજ્યા છે. અને જે લોકો શોર્ટ ટર્મ કે સ્પેક્યુલેટિવ કે આપણે કહીએ કે ક્વિક મની માટે માર્કેટમાં આવેલા, એ લોકોનું માઇન્ડસેટ ઓટોમેટિકલી બીકોઝ ઓફ ધ લોસ એક ઇન્વેસ્ટરનું થઈ જશે, વિચ ઇઝ અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. બટ એ લોકોનું મૂળ હેતુ હતો ક્વિક મની બનાવવાનો, એ હેઝ ગોન ડાઉન ધ ડ્રેન. સો ધ લર્નિંગ ઇઝ કે આ માર્કેટમાં તમને જો પૈસા કમાવા હોય, તમારી ક્ષમતાથી, તમારા કેશ ફ્લોને જોઈને અને તમારા ગોલ્સને જોઈને તમે લોંગ ટર્મ માટે તમે પૈસા નાખો, તો આવા જે હમણાં એક્સિડન્ટ્સ છે એ થવાના જ છે, બટ યુ આર રેડી ફોર ઇટ. સો ઓલવેઝ માર્કેટ ટીચીસ ધ લેસન. તમે જે રીતે તમે કહ્યું ધ ન્યૂ એન્ટ્રન્સ કે જેને ક્વિક મની બનાવવા હતા, આઈ થિંક દે ગોટ ધ લેસન. જે ઓલરેડી ઇન્વેસ્ટેડ છે, તે તમે કહ્યું કે જે એ લોકો વેધર ઇન કરી શકે છે બિકોઝ એમને ઉતાર ચઢાવ જોયા છે. પણ અહીંયા જે આપણે વાત કરી રહ્યા છીએ, ઓફકોર્સ ડોમેસ્ટિક જે નેચર ઓફ આપણું કન્ટ્રીનું છે, જે મેં કહ્યું કે ઇટ્સ ફ્લરિશિંગ, બટ ગ્લોબલ ફેક્ટર્સ આપણે જોયું કે યુએસ અને ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે ઇલેક્શન શપથવિધિ થઈને પછી જે ટેરિફનું જે વાર ચાલ્યું છે, હજી પણ આપણે ફેસ કરી રહ્યા છીએ. અત્યારના થોડું મે બી એક ટેમ્પરરી કુલડાઉન આપણે ઇન્ટરવલ પિક્ચર તો હવે બાકી અને એ સસ્પેન્સમાં છે કે શું થશે, રાઈટ? જે ગ્લોબલ પરિબળો પણ તમને હેરાન કરી દેતા હોય છે. ભલે આપણી ઇકોનોમી બરાબર ચાલતી હતી, આપણું માર્કેટ્સ ચાલતા હતા, આપણે વેલ્યુએશનનું જે કરેક્શન જોયું હતું એ પણ એક સારું પ્રોમિનન્ટ જોયું હતું, પણ અગેન આ એક ટર્મોઇલ આવ્યું. સો ઇન્ટરનલ ફેક્ટર્સ અને એક્સટર્નલ ફેક્ટર્સ કમ્બાઈન કરીને કઈ રીતના જોવા જોઈએ ઇન્વેસ્ટરે, એક્ઝિસ્ટન્ટ ઇન્વેસ્ટરે, ન્યૂ એન્ટ્રન્સે, બિકોઝ સમ થિંગ્સ આર આપણે બિયોન્ડ આર ઇમેજિનેશન પણ હોય છે, બિયોન્ડ કે પહેલાંથી ડિસાઇડેડ નથી હોતું, એટલે અચાનક જ આવતું હોય છે. તો જે તમે આ વાત કરી ટેરિફ વોરની, કે એક એક્સટર્નલ ફેક્ટર છે, તો આ પણ આઈ થિંક એક મિની પેન્ડેમિક જેવું જ છે. કેમ કે ઇટ ઇઝ પેન્ડેમિક એટલે શું કે ઇટ્સ અફેક્ટિંગ એવરીબડી. અને આ એક ટેરિફ વોર જે છે આ ઇકોનોમીનું પેન્ડેમિક છે. બટ એ હદ સુધી નહીં ને, ભગવાન કરે ક્યારે ઓલા ટાઈપનું પેન્ડેમિક તો આવે નહીં, કેમ કે આના પર તો આપણે ઘણા એક કંટ્રોલ છે ને આપણે ઉપર આવી પણ જશું એનાથી. બટ કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે આ એક એવી ચીજ છે કે એક ગ્લોબલ સુપર પાવર જે કહેવાય યુએસ, એના કોઈ માઇન્ડસેટના લીધે કે પ્રેસિડેન્ટે કાંઈ કહી દીધું કે એના લીધે બધી હલચલ મચી ગઈ આખી દુનિયાના ઇકોનોમીમાં, એ પણ ઘણા લોકોએ, આઈ થિંક સિઝન્ડ લોકોએ પણ બહુ ઓછું જોયું હશે. કેમ કે આવા અનાઉન્સમેન્ટ્સ, આવા બધા આઉટ ઓફ ધ બ્લુ જે પ્રાઇસની એક વાતચીત ચાલે છે, નેગોશિએશન ચાલે છે, આઈ થિંક નોટ મેની પીપલ હેવ સીન ઇટ. તો અગેન વોટ ડઝ ઇટ શો કે તમે અનફોર્સીન ચીજો પણ આ માર્કેટમાં જોઈ શકશો. ઇન્ટરનલમાં શ્યોરલી અવર ઇકોનોમી સ્ટ્રોંગ, શ્યોરલી આપણું જે એક ગ્રોથ પેટર્ન છે સ્ટેડી ચાલે છે. આઈ એમ નોટ સેઇંગ ઇટ્સ ઓન ધ ટોપ, બટ અગેન લોકોએ કીધેલું કે જે માર્કેટના જાણકાર છે કે આપણા વેલ્યુએશન્સ પણ એક હદથી વધી ગયા હતા, એને પણ કરેક્ટ થવાની જરૂર હતી. બટ દેટ ઇઝ અ સાયકલ, દેટ ઇઝ નોટ આઉટ ઓફ ધ બ્લુ. બટ જે આપણે કીધું કે કોવિડનું કીધું એક મેડિકલ રીઝન, કે આજે આ ટેરિફ વોરનું કીધું વોઝ સમથિંગ આઉટ ઓફ ધ બ્લુ. તો કહેવાનો મતલબ એ છે કે તમે એક એવા માહોલમાં જીવી રહ્યા છો જ્યાં યુ હેવ ટુ બી રેડી ફોર એવરીથિંગ, એનીથિંગ એન્ડ એવરીથિંગ. અને એના માટે તમારું એક જેમ સુરક્ષા કવચ હોય એવી રીતે તમારું અસેટ એલોકેશનનું કવચ પણ હોવું જરૂરી છે. કેમ કે એના નેક્સ્ટ સ્ટેપ તમે જુઓ શું હતું કે જ્યારે ટેરિફ વોર સ્ટાર્ટ થઈ તો એના જે એક રિપલ ઇફેક્ટ હતી ફોર શ્યોર યુએસએ પર પણ આવી છે, અને મે બી વધારે આવી શકે પણ. બટ ગોડ નોઝ વોટ્સ ગોઈંગ ટુ હેપન ભવિષ્યમાં. કહેવાનો મતલબ એ છે કે એ લોકોની પણ ગ્રોથ પર ઘણા એવા પ્રશ્નો ઊભા રહી ગયા છે કે એ લોકોની પણ ગ્રોથ થશે કે નહીં આ કર્યા પછી. હવે જ્યારે ગ્રોથનો
ગ્રોથની વાત આવે ત્યારે ઇકોનોમીની વાત આવે, ઇકોનોમીની વાત આવે ત્યારે સેન્ટ્રલ બેંકની વાત આવે, અને સેન્ટ્રલ બેંક અમેરિકાનું છે ફેડ. અને ફેડે યુએસના ગ્રોથને પેરેલલ એક ઇમ્પોર્ટન્સ આપીને એ લોકોએ શું કર્યું? એ લોકોએ રેટ કટ કર્યા. એ લોકોએ પોતાના ઇન્ટરેસ્ટ રેટ કટ કર્યા, જે ઘણા વખતથી પેન્ડિંગ હતા. કેમ કે દે હેવ ટુ કીપ ધ મોમેન્ટમ ગોઈંગ. ઇકોનોમીનું એક આખું એક મૂળભૂત રૂલ છે કે યુ હેવ ટુ બેલેન્સ બિટવીન ઇન્ફ્લેશન એન્ડ ગ્રોથ. જ્યારે એ લોકોએ જ્યારે ઇન્ટરેસ્ટ રેટ કટ કર્યા ત્યારે ઓબ્વિયસલી એવા સંકેતો આપણા માર્કેટ્સ પર પણ આવ્યા કે આપણે પણ હવે કંઈક કરવું જોઈએ, કે ધ સિચ્યુએશન ઇઝ નાઉ સેટલિંગ ડાઉન, ટેરિફ વોર ચાલતું રહેશે. તો આપણી સેન્ટ્રલ બેન્કે પણ આપણા ઇન્ટરેસ્ટ રેટ્સ કટ કર્યા, રિઝર્વ બેન્કે. અને એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવે છે સેકન્ડ અસેટ ક્લાસ પર, વિચ ઇઝ ફિક્સ્ડ ઇન્કમ, ડેટ. એટલે એ જે સુરક્ષા કવચની વાત કરું છું કે તમને ક્યાંક તો પૈસા કમાવા છે, ક્યાંક તો તમારું પોર્ટફોલિયો હેજ કરવો છે, ક્યાંક તો તમારું પોર્ટફોલિયો સ્ટેબલ કરવું છે, તો તમારા પોર્ટફોલિયોમાં ડેટનું પણ પ્રમાણ હોવું જરૂરી છે. સિર્ફ ઇક્વિટી સે કામ નહીં ચલતા. સો ધેટ ઇઝ વાય આપણે કહીએ કે એક ફૂલ રાઉન્ડેડ પોર્ટફોલિયો એ હોવો જરૂરી છે. અને આખી ચીજ આપણે જોઈએ તો એક લિંક્સ છે પ્રીતિબેન. એવરીથિંગ ઇઝ લિંક્ડ. અને એ સમજવું જરૂરી છે. હું કોઈ ઇકોનોમિસ્ટ નથી, બટ આપણે કહીએ કે સ્ટેપ બાય સ્ટેપ બધું શીખ્યા છે. અને આ 6 મહિનાનો આપણા શો કરવાનો મતલબ એ છે કે 6 મહિનામાં આપણી સામે બધા ચેપ્ટર્સ આમ આસ્તે આસ્તે નહીં બટ રેપિડલી ખુલી ગયા છે. સો આ 6 મંથ્સ આપણે એટલે જ ડિસ્કસ કરી રહ્યા છીએ કે ઇટ કેન બી અ ગ્રેટ લર્નિંગ લેસન વિચ કુડ હેવ ટેકન સમ અધરવાઇઝ થોડો વધારે ટાઈમ આપણે જોવા મળે. યસ, 10 વર્ષ પણ નીકળી જાય સમજતા કે શું છે. જી, એટલે આ એક બેઝ લઈને આપણે આગળ ચાલતા હોય. અને આપણે જ્યારે ઓલવેઝ એસેટ એલોકેશનની વાત કરી છે ને કઈ રીતના એસેટ એલોકેશન કામ કરી શકે છે ને જેનું હશે એમ લોકોએ જોયું હશે કે એ લોકોની એક બહુ ટેન્શન નહીં થયું હોય. પણ આપણે એક જેવી રીતે સિચ્યુએશન ચેન્જ થતી હોય છે ને ટેન્શન હોતું હોય છે ને ત્યારે એક એસેટ ક્લાસ જેને આ વખતે સપોર્ટ આપ્યો છે ગોલ્ડ. અને હાઉ ઇટ્સ લાઈક ઇફ યુ સી ધ પ્રાઇસીસ ઇટ ઇઝ જસ્ટ શોર્ટ અપ લાઈક રોકેટથી પણ વધારે, રાઈટ? પણ આપણે આપણા એસેટ એલોકેશનમાં ઓલવેઝ કહ્યું છે કે સર્ટન પર્સન્ટેજ તમે રાખી શકો છો ને જ્યારે આવી સિચ્યુએશન હોય ત્યારે મે બી પ્લસ માઇનસ 5-7% યુ વિલ બી એબલ ટુ ટેલ મી બેટર. કઈ રીતના તમે જુઓ છો ગોલ્ડ એઝ અ એસેટ ક્લાસ એઝ અ હેજ કરવા માટે? ઘણા બધાએ વાપર્યું હશે અને હવે આગળ શું કરવાનું? સો જેમ એક ગેમ ચેન્જર 6 મહિના પહેલાં યુએસના પ્રેસિડેન્ટ હતા અને એ બધાના મોઢે એક જ વર્ડ આવતું હતું ટ્રમ્પ, અને ટ્રમ્પના એક્શનના લીધે બીજો સુપર હીરો ઇમર્જ થયો, એ છે ગોલ્ડ. એ ટ્રમ્પ બની ગયો. એ તો ગોલ્ડ હેઝ ટ્રમ્પ્ડ. સો આપણે ઇંગ્લિશમાં એમ કહીએ કે ગોલ્ડ હેઝ ટ્રમ્પ્ડ. અને એબ્સોલ્યુટલી જે ગોલ્ડ વધવાના કારણો હોય એક તમે જુઓ તો ટિક માર્ક કરશો કે જીઓપોલિટિકલ ઇન્સ્ટેબિલિટી, ઇકોનોમિક ઇન્સ્ટેબિલિટી, નો ફેથ ઇન ધ કરન્સી. એટલે કરન્સીમાં કઈ કરન્સી તરફ કોઈ કન્ટ્રીએ પોતાનો એક વલણ રાખવો, એ બધા તમે એક ફીચર્સ જુઓ તો ગોલ્ડને વધવાના બધા પેરામીટર્સ ટિક થાય છે. અને સેન્ટ્રલ બેંક્સ વર ઓલ્સો નોટ શ્યોર, એટલે દે વર ઓલ્સો બાઇંગ. સો એન્ડ દે આર સ્ટીલ બાઇંગ. મેઇન કારણ એ જ છે કે એ લોકોને પોતાને આજે શ્યોરિટી નથી કે શું થવાનું છે. તો એના માટે એ લોકોને પણ હેજ પોતે જોઈતું હતું, શ્યોરિટી જોઈતી હતી. તો બધી સેન્ટ્રલ બેંક્સે પેટ ભરીને ગોલ્ડ લીધો છે પોતાના રિઝર્વ્સમાં રાખવા માટે. અને વોટ હેવ વી સીન? એનું પરિણામ એક વર્ષમાં 30%નું રિટર્ન, 35% સુધીનું રિટર્ન જે ગોલ્ડનું આવ્યું છે. એ ક્યારે પણ આઈ થિંક મને યાદ નથી કે રિસન્ટ પાસ્ટમાં ગોલ્ડે 30-35% ઇન અ યરનું રિટર્ન આપ્યું છે. હવે અગેન એનો મતલબ એ નથી કે ગોલ્ડની ચમક સામે આપણે સરેન્ડર કરી દઈએ કે હિપતાઈ જઈએ કે ધ વર્લ્ડ ઇઝ ગોલ્ડન. ધ વર્લ્ડ ઇઝ નોટ ગોલ્ડન. ધ વર્લ્ડ ઇઝ ઓલવેઝ બ્લેક એન્ડ વ્હાઇટ. તો એમાં પણ લાઈક વોટ યુ સેડ કે પોતાના પોર્ટફોલિયોમાં આઈ થિંક ગોલ્ડને થોડુંક એક વધારે એલોકેશન આપવાનો સમય આવી ગયો છે. ધ નોર્મલ પેરામીટર જે આપણે કહેતા હતા 5-10%, બટ હિયર આઈ વિલ સ્ટીક માય નેક આઉટ કે કોઈને પોતાના ગોલ્ડના ટોટલ પોર્ટફોલિયોમાં ગોલ્ડનું પ્રમાણ 15% સુધી પણ ખેંચવું હોય તો આઈ થિંક આજના સમયમાં નેક્સ્ટ આપણે કહીએ કે મીડિયમ ટર્મની જે એક દૃષ્ટિકોણ રાખીને અપ ટુ 15% ગોલ્ડનું એક હેજ રાખી શકાય, બટ એનાથી વધારે નહીં. યા, બિકોઝ કલ્પેશભાઈ, ઓકે, આજે ગોલ્ડ ઇઝ ગોઈંગ અપ, જે રીતના અનસર્ટનિટી છે, સમ ડે ઇટ વિલ સેટલ ડાઉન, રાઈટ? અને
ત્યારે ગોલ્ડનું શું થશે વી ડોન્ટ નો, કારણ કે તમને લાગે છે કે જે આટલા ચઢેલા પ્રાઇસ છે એ જો નોર્મલાઇઝ થાય તો કેટલા અંતર સુધી થાય, અને જો આપણે સખત વધારે એક્સપોઝર લઈ લઈએ તો કેટલો આપણે લોસ કરવાનો કોટન કેટલો રહે છે અહીંયા. મે બી ત્યારે અધર એસેટ ક્લાસ કામ કરશે, પણ તમે હાઈ વેલ્યુનું જો એ ગોલ્ડ લીધું હશે તો તમારા ગોલ્ડ પરના રિટર્ન્સ કદાચ ઓછા થઈ શકે છે જો આપણે રિવર્સ પેટર્ન જોઈએ છે. ટ્રુ, એબ્સોલ્યુટલી ટ્રુ. બટ આમાં છે ને, આમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગની જે પ્રિન્સિપલ્સ છે કામ લાગે. કે આપણે, તમે જો તમારું કન્ટિન્જન્સી ફંડ તમે જનરલી એક બેંક ડિપોઝિટ્સમાં રાખતા હો, એફડીઝમાં રાખતા હો, ડેટ ફંડ્સમાં રાખતા હો, લિક્વિડ ફંડ્સમાં રાખતા હો, તો આજે ગોલ્ડ ઓલ્સો ઇઝ લિક્વિડ. So you can marginally take that little bit exposure towards gold and keep that as a contingency. But ક્યારે પણ તમે જે કીધું બરોબર છે પ્રીતિ, કે એને એ નહીં જોવાનું કે આજે મેં કેટલામાં લીધેલું ને આજે કેટલું થઈ ગયું. કેમ કે ગોલ્ડ જે છે એ અલગ એક ફીચર છે. ઇટ ઇઝ બેઝિકલી એન અનપ્રોડક્ટિવ અસેટ ઓન ઇટ્સ ઓન, તમે જોવા જાઓ તો. કેમ કે ઇક્વિટીમાં શું છે, તમારી કંપનીઝ આર ધ અંડરલાઇંગ સિક્યોરિટીઝ. ફિક્સ્ડ ઇન્કમમાં તમારા જે બોન્ડ છે, જે શ્યોર ઇન્કમ છે, આર ધ અંડરલાઇંગ સિક્યોરિટીઝ. આમાં ગોલ્ડ ઇઝ નોટ પ્રોડ્યુસિંગ રેગ્યુલર ઇન્ટરેસ્ટ ફોર યુ. ગોલ્ડ ઇઝ નોટ ગિવિંગ યુ ડિવિડન્ડ્સ. તો ગોલ્ડનું જે સ્થાન છે એ યુનિક છે. તો એને એ પ્રમાણે માઇન્ડસેટ, અને તમે જે વાત કરી બિહેવિયરલ, એક આપણી ડિસિપ્લિન રાખવી જરૂરી છે. તો 10થી 15% વધારે આઈ ડોન્ટ થિંક ગોલ્ડનું પ્રમાણ તમારામાં પોર્ટફોલિયોમાં હોવું જોઈએ. અને આ તમે જુઓ કે આ જે એક ત્રિપુટી છે, કે આપણે કહીએ કે એક ટ્રિનિટી છે ઓફ ઇક્વિટી, ડેટ અને ગોલ્ડ, ઇઝ ધ કોર કમ્પોનન્ટ તમારા પોર્ટફોલિયોનું. એક્ઝેક્ટલી. અને અહીંયા એટલે જ એસેટ એલોકેશનની આપણે વાત કરી છે. અને અત્યારના જે કોમ્પોનન્ટ છે એ તમારે ઓફકોર્સ ઇક્વિટી પણ ડેટમાં પણ રાખવું જરૂરી છે. ભલે કોઈ એવો એક, તમે ઓલવેઝ કહેતા આવે છો કે એસેટ ક્લાસ એવો પણ હોવો જોઈએ કે તમારા પોર્ટફોલિયોમાં વૃદ્ધિ ના કરતો હોય, એ થોડું નેગેટિવમાં પણ જતું હોય તો તમારો પ્રોપર પોર્ટફોલિયો છે. 2-4-5 વર્ષોથી એવું નહોતું પછી કર્યું, અને ત્યારે ઇક્વિટી ચાલતું હતું. આજે સમય ઉલટો થઈ ગયો છે. જી, બહુ ફાઇન સવાલ આવ્યો છે કલ્પેશભાઈ, અંજના નાયકનો. અને આપણે વાતચીત તો કરતા હોઈએ છીએ, પણ આઈ થિંક બહુ રેરલી અહીંયા આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. અને એ છે જેનો જોઈન્ટ ફેમિલી હોય અને પછી ન્યુક્લિયર ફેમિલી, સંયુક્તમાંથી વિભક્ત ફેમિલીમાં જ્યારે આપણે છૂટા પડવાના હોઈએ ત્યારે કઈ ફાઇનાન્શિયલ તૈયારીઓ રાખવી જરૂરી છે. અને ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? કારણ કે તમે જો ટાઈમસર આ કરી લો તો તમને પછીથી ઓછી તકલીફ થતી હોય છે. કઈ રીતના આપણે તૈયારીઓ કરવી જોઈએ અને કેટલા વખત પહેલાંથી આ તૈયારીઓ કરવી જોઈએ? દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. સો વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન, ઓબ્વિયસલી, લાઈક વોટ યુ સેડ. બટ આમાં છે ને, આઈ થિંક 2 વર્ડ્સ પર હું ભાર આપીશ, અને એમાં જ મારો આન્સર છે. એક છે જોઈન્ટ અને એક છે પર્સનલ. તો જોઈન્ટથી તમે જઈ રહ્યા છો પર્સનલ તરફ, ત્યાં જ મોટો તફાવત આવી જાય છે. જ્યારે આપણે પર્સનલ ફાઇનાન્શિયલ પ્લાનિંગની વાત કરીએ છીએ, એનો મતલબ છે કે એક ન્યુક્લિયસ ફેમિલી, એક ઇન્ડિયન ઢાંચામાં ન્યુક્લિયસ ફેમિલી કોને કહેવાય? કે હસબન્ડ, વાઇફ, સે 2-3 ચિલ્ડ્રન, 1-2-3 ચિલ્ડ્રન, અને એક્સટેન્ડ થોડું કરવું હોય તો ડિપેન્ડન્ટ પેરેન્ટ્સ. દેટ્સ અબાઉટ ઇટ. એનાથી વધારે જોઈન્ટ ફેમિલી જ થઈ ગઈ. એને ન્યુક્લિયસ ફેમિલી ન કહેવાય. અને એનું મૂળ કારણ શું છે? કે ડિસિઝન મેકર છે ઇઝ આઈધર વન ઓફ ધ સ્પાઉસ ઓર બોથ, પ્રેફરેબલી બોથ. કેમ કે જોઈન્ટ ફેમિલીના ગોલ્સ હોય એ સારું, જોઈન્ટ ગોલ્સ, ફેમિલી નહીં. જોઈન્ટ ગોલ્સ હોય એ સારું. હવે તમે જ્યારે એક જોઈન્ટ ફેમિલીથી તમે ડિસાઇડ કર્યું કે એક કપલે કે અમને આજે ન્યુક્લિયસ ફેમિલી તરફ એક ડાયવર્ઝન કરવું છે, તો એ સમજવું જરૂરી છે કે એ લોકો ઓલ ધીઝ યર્સ એક જોઈન્ટ ફેમિલીના માઇન્ડસેટમાં બધું એ લોકોનું ફાઇનાન્સીસ ડાયવર્ટ થયા છે. કે મોટો ભાઈ આ કરે છે, પપ્પા આ લાવે છે, અમે આ કરીએ છીએ, અને એ પ્રમાણે એમનું ગાડું ચાલતું હોય છે. નાઉ ધેટ હેઝ ટુ બી ચેન્જડ. સૌથી મોટી ઇફેક્ટ કેશ ફ્લોમાં જ છે. બીજી વસ્તુ, જો એ લોકોનું બિઝનેસ પણ ફોર્ચ્યુનેટલી કે અનફોર્ચ્યુનેટલી ખબર નથી મને, જો જોઈન્ટમાં હોય કે બધું એક જ પોટ હોય ને એમાંથી જ બધા ભાઈઓ કે ફાધર પોતાનું પ્રોફિટ્સ કે એ લેતા હોય કે પુલ ઇન કરતા હોય, તો પછી એક એ લોકોની પર્સનલ વસ્તુ થઈ ગઈ, હાઉ દે વોન્ટ ટુ શેર દેટ. કેમ કે એમાં ઇન્કમ ઇઝ વેરી વેરી ડિવાઇડેડ. સોર્સ ઇઝ વન પણ ઇન્કમ ઇઝ ડિવાઇડેડ. એ સમજવું જરૂર છે. સોર્સ ઇઝ વન બટ ઇન્કમ ઇઝ ડિવાઇડેડ. બ્રિલિયન્ટલી પુટ. તો એ જરૂરી છે સમજવાનું.
પણ અહીંયા આપણે વાત કરી રહ્યા છે ઇવન એક્સપેન્સની, કે કોણ કેટલું કોન્ટ્રીબ્યુટ કરશે. તો આનો સૌથી પહેલો જવાબ તો એ છે કે ફેમિલીએ પોતાનું પર્સનલ કેશ ફ્લો શરૂઆત કરવી જોઈએ. કેમ કે એમાં એ લોકો જ્યાં સુધી એ નહીં જુએ કે પહેલાં અમે જ્યાં રહેવાના છીએ, જે અમારું હવે નવું એક સેટઅપ થવાનું છે કે ઘર છે, કેમ કે અમે જોઈન્ટ ફેમિલીના સપોર્ટ વગર જઈ રહ્યા છીએ, તો અમે પોતાના ઇન્ડિવિજ્યુઆલિટીથી કે પોતાના ખિસ્સામાંથી આપણે કહીએ સિમ્પલ લેંગ્વેજમાં હવે કેટલું કોન્ટ્રીબ્યુટ કરી શકશું. એની સામે શું અમારી ઇન્કમ જે અમારા ફેમિલી બિઝનેસમાંથી આવવાની છે શું અમને કોમન્સ્યુરેટ કરશે, કે અમે આખું એક ઇન્કમનો સોર્સ છે એ ત્યાંથી છોડીને હવે મારા હસબન્ડ કે હું પોતે જે અંજના નાયક છે એ કહે છે કે હવે અમે નવું જોબ જ કરવાના છે, તો અમને ઇન્કમ સોર્સ ખબર છે, બટ જો હજી અમારા લિંક્સ ફેમિલીના બિઝનેસ સાથે જોડાયેલા છે તો ઇન્કમ હજી ત્યાંથી આવે છે, બટ એક્સપેન્સ હવે અમારા પોતાના થશે. તો ધોઝ ઓલ ક્વેશ્ચન્સ હેવ ટુ બી આન્સર્ડ ફર્સ્ટ. એટલે હવે આ ચીજ થઈ ગઈ છે પર્સનલ. એટલે શું તમારી જોઈન્ટ ઇન્કમ જે હતી પહેલાં, હવે તમારી જોઈન્ટ ઇન્કમ રહેવાની છે કે હવે એ પણ તમારી પર્સનલ ઇન્કમ થઈ ગઈ? શું તમારા જે એક્સપેન્સીસ હતા, જે તમે આટલું કરીને બધું એન્જોય કરતા હતા, હવે આખો બોજ તમારા પર છે. સો તમે શું ઈ ઇન્કમમાંથી એટલો એક્સપેન્સ તમે કેન યુ અફોર્ડ ઇટ? પ્લસ જે બેનિફિટ થશે એક છે કે તમારા ગોલ્સ હવે કોઈના પર નિર્ભર નહીં રહે. ટ્રુ. યોર ગોલ્સ આર યોર ગોલ્સ. હવે તમે મોટા ગોલ જુઓ કે નાના ગોલ જુઓ, એ તમે જ પૂરા કરી શકવાના છો. કેમ કે હવે તમારા ફાધર, મધર, અંકલ કે ભાઈ એ તમારી સાથે હવે નથી રહેવાના. તો હવે ફૂલ રિસ્પોન્સિબિલિટી ઓફ યોર ફાઇનાન્શિયલ એક્શન્સ એ તમારા પર જ રહેવાની છે. યુ કેન નોટ બ્લેમ ઓર કોંગ્રેચ્યુલેટ સમબડી ફોર દેટ. ધેટ્સ ટ્રુ. એટલે આ માઇન્ડસેટ છે. એટલે માઇન્ડસેટ તમારું પહેલાં તમે નક્કી કરી લો, પછી તમારું કેશ ફ્લો લઈને તમારું એક્સેલ શીટ સાથે તમે બેસો અને પછી વન બાય વન તમારા ઇન્કમના સોર્સિસ પહેલાં ડિસાઇડ કરો કે તમે ક્યાંથી ઇન્કમ આવવાની છે, તમારી રેસિડન્સનું ક્યાં તમે રહેવાના છો એ ડિસાઇડ કરો, અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ શ્યોરલી એક્સપેન્સીસ તમે કેવી રીતે પૂરા કરી શકશો. પેપર વર્ક તમારું લગભગ 6 થી 12 મહિના પહેલાં શરૂ થવું જોઈએ. નહીં તો ઇટ કેન નોટ બી અ સડન ડિસિઝન. ઓવરનાઇટ તો ન જવું જોઈએ. અને આમાં પણ જો તમે પહેલાં ઘણા આપણા ઇન્ડિયન ટ્રેડિશનલ ફેમિલીઝમાં લોકો હજી પણ અનફોર્ચ્યુનેટલી ઇન્સ્યોરન્સને નથી માનતા, અને એના પણ કારણો હોય છે. કેમ કે જે એક ફેમિલીનો એક ભંડોળ હોય છે એટલો મોટો હોય છે કે બેટા કે ભાઈ તને કંઈક પણ થશે તો આપણે ફેમિલીમાંથી જોઈ લેશું. હવે એ સપોર્ટ તમારી પાસે નથી રહેવાનો. તો અગર એ સપોર્ટ તમારી પાસે નથી રહેવાનો તો ઇન્સ્યોરન્સ બિકમ્સ કમ્પલસરી. તો તમારું જે જોઈન્ટ ફેમિલીમાં અગર ઇન્સ્યોરન્સ ન હોય કોઈ કારણસર, હવે એ ઇન્સ્યોરન્સ તમને લેવાનું ને લેવાનું છે. એટલે આઈ થિંક આ બધા જે એક આપણે કહીએ ને એક સ્ટાર્ટિંગના સ્ટેપ્સ છે એ બધા તમને કરવાના, બટ તમે પોતાને સમય આપો 6 થી 12 મહિનાનું વિચારવાનું અને પેપર વર્ક કરીને એક કેલ્ક્યુલેશન કરીને પછી ડિસિઝન લેવાનું છે. અને યુ નો કલ્પેશભાઈ, આ 5 થી 6 મિનિટમાં આપણે ડિસ્કસ કરાય એવો આ ટોપિક નથી, પણ અંજનાબેન થેન્ક યુ ફોર સેન્ડિંગ ધીસ ક્વેશ્ચન, બિકોઝ શોર્ટલી અમે આ આખો એક આઈ વિલ ડુ એન એપિસોડ ઓન ધીસ, બિકોઝ આમાં ઘણા બધા ઇફ્સ, બટ્સ, પરમિટેશન, કોમ્બિનેશન છે જે યુ નો ઓલ ટુગેધર આપણે એડ્રેસ. માઇન્ડસેટ અને ફાઇનાન્સ બંને સાથે કામ કરવાની જરૂર છે. માઇન્ડસેટ અને ફાઇનાન્સ અને બધાની સિચ્યુએશન આમાં અલગ અલગ હોઈ શકે છે. એટલે વન રૂલ કાન્ટ અપ્લાય, પણ અમે જેટલું બનશે એટલું અમે જરૂરથી ચર્ચા કરીશું અને વેરી શોર્ટલી કરીશું. પણ થેન્ક યુ ફોર સેન્ડિંગ ધીસ ક્વેશ્ચન, અને મે બી એ એપિસોડમાં તમારા વધારે એક ક્લિયરર તમને એક વ્યૂ અમે આપી શકશું. પણ ફોર ટુડે ઘણો આભાર તમારો કલ્પેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને વોટ્સએપ પણ કરી શકો છો 7506660000 પર. અને સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.